મહેસાણામાં કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ એકત્રિત થાય છે અને આઈબીના અધિકારીઓ ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની શરૂઆત કરે છે. મામલો હવે બગડ્યો છે અને અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંભળાવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. જે પ્રકારે ગુજરાતમાં આઈબીના અધિકારીઓ રાજકીય નેતાઓની જાસૂસી કરી રહ્યા છે તેવા આરોપ લાગ્યા છે. હવે મામલો બીચક્યો છે અને હવે સવાલો ઊભા કર્યા છે કોંગ્રેસ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે આઈબીના અધિકારીઓ ત્યાં પહોંચે છે અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની શરૂઆત કરે છે. તેમને કોઈ પણ પ્રકારની ખબર નથી અને ત્યાર પછી તે હર્ષ સંઘવીને સવાલો પૂછે છે કે દારૂ પણ આવે છે અને ડ્રગ્સ પણ વેચાય છે, ત્યારે આ પોલીસ અને આઈબીના અધિકારીઓ ક્યાં જાય છે? हमने पूछू तू ना एक खड़ी बात है तो वीडियो बताई आज नहीं बताई वीडियो बताई આ બધા મીડિયા વાળા વીડિયો બતાય એમના અસલી વીડિયો કેવા છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો, તમે યાર બતાય વીડિયો બતાય આ મીડિયા વાળા કો આ જો આ આઈબીના સાહેબ પર્સનલ લાઈફ નહીં હોगा તમે ના પોલીસ ને બોલાવો ના બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો એના ફરિયાદ દાખલ કરવાનો ઉપર એ આ સીધો રાખીએ ને જો વિડિયો ખરેખર જોવા હવે આપ આઈબીનો અધિકારી થઈ આઈબીનો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો એ डिलीट करो वीडियो कौन है निकल करा कौन कहते हैं आयो मारो डिलीट करो पहला अरे हम कोई करते नहीं सॉरी और सब सॉरी हमारा एरिया के अंदर आई क्या वीडियो उतारना हमारी डिवाइसेस पर तो मगर कुछ इधर आ भैया आप इधर आइए इधर आइए हमारा एसपी कलेक्टर नहीं है मेरा जो केस करी कैसी है हां लाखों टाइम वहां पर है नौकरियों छोड़ीने भाजपा फेस કરી લો અને મીટિંગમાં આવવાની કેમ હિંમત કરો? અમારા કંપનીમાં આવો કેમ તમે લોકો? નહીં ટેકનિકલી હોશિયાર હોય અંદર જઈને ડિલીટ કરાવો અને આપણે રિસાયકલ માંથી કાઢો. कैसे आप लोग हमारे कंपाउंड में दरवाजा बंद करो दुपट्टा लागी जाओ ना भाई भाजपना चलो थैंक यू ओके ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે. વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે,
ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી માટે. આમ જે પ્રકારે મહેસાણામાં કોંગ્રેસના નેતાઓની જાસૂસી થઈ છે તે મામલો હવે ગરમ થયો છે. રાજકારણ પણ ગરમાયું છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરા સવાલો પણ પૂછ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.